નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે રાહુ કેવું ફળ આપશે? કેમ કે રાહુ તમારા સપ્તમ ભાવમાં આવી ચૂક્યા છે, જે 1 ઓગસ્ટ સુધી એ રહેશે. શતવિષા નક્ષત્રમાં છે, કુંભ રાશિમાં છે. સપ્તમ ભાવ છે એ વિવાહનો માનવામાં આવે છે. સપ્તમ ભાવ છે એ રોજ જે આપણે દૈનિક વેપાર કરીએ તેનો માનવામાં આવે છે. સપ્તમ ભાવ છે એ ભાગીદારીનો માનવામાં આવે છે. રાહુ છે એમની 3 દ્રષ્ટિ પડશે. રાહુ તમારા જીવનમાં ક્યારે વિશેષ ફળ આપશે, રાહુ ક્યારે અશુભ ફળ આપશે અને રાહુના શું ઉપાય છે તે વિશેષ ચર્ચા છે. જો આપની સિંહ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. રાહુ જે આપે છે મિત્રો, એ બીજા ગ્રહો નથી આપતા. શા માટે? લાભ પણ આપે છે અને મોટું નુકસાન પણ પહોંચાડે છે. રાહુ છે એ બ્રહ્મ છે. જે જોઈએ છે એ થતું નથી અને નથી થતું એ જોઈએ છે. એટલે એક જાતનો ભ્રમ ઉત્પન્ન કરો એ રાહુના હાથમાં છે. રાહુ એટલે દગો છે. રાહુ એટલે ભૌતિક સુખ પણ કહી શકાય. જીવનમાં અચાનક ધન લાભ રાહુ કરાવે છે. રાહુ હર હંમેશા આપણા જીવનની અંદર ખૂબ આગળ લઈ આવે, પ્રગતિ કરાવે અને એ જ રાહુ એ રાજામાંથી રંક પણ બનાવે. આજે એ રાહુની વિશેષ ચર્ચા છે. રાહુ જીવનની અંદર દરેક પ્રકારના જીવનના સુખ પણ આપે. એ જ રાહુ છે એ જેલ પણ આપણે ભોગવવા તૈયાર કરે. રાહુ છે એ સંગત દોષ પણ બગાડે છે. એટલે આપણા જીવનની અંદર સારા મિત્રો જે હોય તેમાં પણ કૂટનીતિ, રાજનીતિ રાહુ આપે છે. હવે વાત કરીએ રાહુના સપ્તમ ભાવના ફળની. મિત્રો, સપ્તમ ભાવ છે એ લગ્નનો માનવામાં આવે છે. તમારા લગ્ન જીવનમાં આપને ખૂબ સાવધાની રાખવાનો સમય છે. કેમ કે નાની નાની બાબતમાં અવિશ્વાસ થાય, અવિશ્વાસ ઉત્પન્ન થાય ત્યારે એ લગ્ન જીવનમાં ઝઘડા વધે છે, વિવાદ વધે છે, જેનાથી અલગ થવાનો પણ યોગ નિર્માણ થઈ જાય છે. એટલે નાની નાની બાબતમાં ખૂબ જ કાળજી રાખજો. સાથે એકબીજા પ્રત્યેનો વિશ્વાસ રાખજો. કેમ કે લગ્ન જીવન ક્યારે સુખી થાય? જ્યારે એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય, એકબીજા પ્રત્યેનો પ્રેમ હોય, અને એ પ્રેમ હોય ત્યારે જ વિશ્વાસ હોય. એટલે નાની નાની બાબતમાં આપ જેટલો કંટ્રોલ રાખશો, ક્રોધ ઉપર કંટ્રોલ રાખશો, સ્વભાવ ઉપર કંટ્રોલ રાખશો, એટલે આપનું લગ્ન જીવન સુખી થશે. મિત્રો, રાહુ છે એ લાભ પણ આપશે. જે સપ્તમ ભાવમાં રાહુ છે એ શનિના નક્ષત્રમાં અને શનિના ભાવમાં છે. કુંભ રાશિ શનિની છે. આપને પાર્ટનરશિપ અવશ્ય કરાવશે, પણ પાર્ટનરશિપમાં આપને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. રાહુ આપને ચાલાક બનાવશે, રાહુ છે આપને ચતુર બનાવશે અને સામેવાળા વ્યક્તિ પણ ચતુર થઈને આવશે. તેનાથી પણ આપ સાવધાન થઈ જશો. અને રાહુ શોર્ટકટ રસ્તા અપનાવશે. મહેનત વાળા રસ્તા નહીં, પણ શોર્ટકટ આપણે કેમ લેવું, કેમ કમાવું, એ રસ્તા રાહુ બતાવે છે. દૈનિક વેપાર વધવાનો છે. દૈનિક વેપારની અંદર આપ પ્રગતિશીલ બનશો. આપનો જે ધંધો, આપનો જે બિઝનેસ છે તે પ્રગતિશીલ બનવાનો છે. સાથે રાહુની 3 દ્રષ્ટિ પડે: પંચમ દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ અને નવમ દ્રષ્ટિ. આ 3 દ્રષ્ટિનું ફળ કેવું મળશે તેની વિશેષ ચર્ચા આપણે આગળ કરશું. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાવધાન થઈ જાય અને નુકસાનથી બચી જાય. સાથે મિત્રો, આપ જે માધ્યમથી જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હો, તો અવશ્ય અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. હવે મિત્રો વાત કરીએ આપણે દ્રષ્ટિની. તો રાહુની પ્રથમ દ્રષ્ટિ પડશે એકાદશ ભાવમાં. એકાદશ ભાવ છે એ લાભ ભાવ છે. એકાદશ ભાવ છે મિત્રનો છે. એકાદશ ભાવ છે એ મોટા ભાઈનો છે. આપને મોટા ભાઈથી સહયોગ તો મળશે, મિત્રોનો સહયોગ તો મળશે, પણ મિત્રોથી, આપના સગા સંબંધીથી જે સમાજ માટે અકલ્યાણના રસ્તા હોય
એ જે રસ્તા ઉપર ચાલતા હોય, જે સમાજ માટે આપણા માટે નુકસાનકારક હોય, આવા વ્યક્તિથી બચવું જોઈએ. મિત્રોથી સગા સંબંધી જે વ્યસન વાળા હોય, આવા મિત્રોથી આવા સગા સંબંધીથી બચવું જોઈએ. જે વિવાદમાં વધારે પડતા હોય, આવા વ્યક્તિથી બચવું જોઈએ, જેનાથી આપ પણ વિવાદથી બચી શકો, વ્યસનથી બચી શકો. અને વ્યસન તરફ વળશો તો આપના જીવનમાં મોટું નુકસાન થવાની સંભાવના વધી જશે. સાથે આપના જીવનમાં જે યશની પ્રાપ્તિ થતી હોય, આપનું માન સન્માન વધતું હોય, પણ આવા મિત્રોથી જો સંગતમાં આવશો તો આપના યશ કીર્તિ ઘટશે, માન સન્માનનો ઘટાડો થશે. એટલે સાવધાન થવું ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ સપ્તમ દ્રષ્ટિની. તો સપ્તમ દ્રષ્ટિ છે એ પ્રથમ ભાવમાં પડે છે, જ્યાં કેતુ હોય છે. અને સૂર્ય રાશિ એટલે કે તમારી સિંહ રાશિ છે, એના સ્વામી છે સૂર્યદેવ. સૂર્ય અને રાહુને બંને શત્રુ ગ્રહ માનવામાં આવે છે. આપણે જોયું હશે ગ્રહણ સમયે જે રાહુ આવી જાય છે, જેને આપણે ગ્રહણ કહીએ છીએ. સાથે અમૃતનું જે કથા પણ આપણે સાંભળી હશે, વિષ્ણુ ભગવાનને કેનાર છે, એ જે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે સૂર્ય ભગવાન છે. એટલે બંને ગ્રહોને શત્રુ ગ્રહ માનવામાં આવશે. જ્યારે તમારા જીવનમાં પ્રથમ ભાવમાં દ્રષ્ટિ પડે છે, એટલે કોઈ પણ કાર્ય કરો એ વિચારશીલ થઈને કરવું. આપ વિચારશો નહીં અને લાલચમાં આવી જશો તો નુકસાન થવાની સંભાવના ખૂબ વધી જશે. એટલે ખૂબ સાવધાન થઈને આગળ વધવું જરૂરી છે. સાથે જે ત્રીજી નવમી દ્રષ્ટિ પડે છે એ તૃતીય ભાવમાં પડે છે. ત્રીજો ભાવ છે ઓનલાઈન કોઈ પણ બિઝનેસ કરતા હોય, ઓનલાઈન ની અંદર કોઈ નોકરી કરતું હોય, તેના માટે ખૂબ સારો સમય છે. શા માટે? રાહુને ઓનલાઈનના કારક માનવામાં આવે છે, રાહુને એઆઈ ના કારક માનવામાં આવે છે, ટેકનોલોજીમાં રાહુને માનવામાં આવે છે. આપ કોઈ પણ રીતે ઓનલાઈન બિઝનેસ કરતા હોય તેના માટે ખૂબ સારો સમય છે, પણ સાવધાન થવું જોઈએ. શા માટે? આપણી માટે અત્યારે ફ્રોડ વધી ગયા છે. આવા વ્યક્તિથી ફ્રોડમાં ના આવી જાઓ, કોઈની માયામાં ના આવી જાઓ, ખોટા પ્રેમમાં ના આવી જાઓ અને આપને નુકસાન વેઠવું પડે તેની સાવધાની રાખજો. સાથે ઓનલાઈનમાં કોઈ પણ માધ્યમથી બિઝનેસ કરો છો, જે બિઝનેસ સારો છે એ બિઝનેસમાં આપ આગળ વધી શકશો. પછી અત્યારે ઘણા બધા ઓપ્શન છે, આપણે જોઈએ છે. કોઈ ફેસબુકના માધ્યમથી નોકરી કરતું હોય, કોઈ ગૂગલના માધ્યમથી નોકરી કરતું હોય, કોઈ યુટ્યુબના માધ્યમથી નોકરી કરતું હોય. આવી ઘણી બધી એપ્લિકેશનો છે જે ઓનલાઈન કોઈ બિઝનેસ કરતું હોય, કોઈ ઓનલાઈન આપ ધંધો કરતા હોય, કોઈ કપડાનો બિઝનેસ કરતા હોય, કોઈ ખાવા પીવાનો બિઝનેસ કરતા હોય. આમ ઘણી બધી એપ્લિકેશનો છે, એમાં બિઝનેસ કરતા હોય તો તમારા માટે લાભકારક બનશે. સાથે તમારા નાના ભાઈ બહેનનો સહયોગ મળશે, પણ વિવાદથી બચવું જોઈએ. આપ નાની નાની બાબતમાં વિવાદમાં પડશો તો આપનો સમય ચાલ્યો જશે, અને સમય ચાલી જશે તો નુકસાન વેઠવું પડશે. મિત્રો, સમય જ્યારે આવે ત્યારે ખૂબ સાવધાનીથી કામ કરીએ તો એ સમયનો આપણે સદુપયોગ કર્યો કહેવાય અને આપનું જીવન ઉત્તમ બની શકે છે. મિત્રો, રાહુ તમારા માટે નોકરી બાબતમાં સારો લાભ કરશે. આ સમયમાં પ્રમોશન થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપ વિદ્યાર્થી બનતો છો તો 1 ઓગસ્ટ સુધી આપનું વાંચન કાર્યમાં ખૂબ કાળજી રાખજો. એવા મિત્રોના સંગતમાં ન આવતા જેનાથી વિદ્યાભ્યાસ આપનો બગડી જાય. આપ જે મહેનત કરી રહ્યા છો એ મહેનતનું પરિણામ ન આવે, આવા મિત્રોથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. હવે મિત્રો, જે પણ ચર્ચા કરી છે એ રાશિ ઉપર કરી છે, રાહુના ગોચર ઉપર કરી છે. જો તમારી જન્મ કુંડલીમાં રાહુ 6થા ભાવમાં હોય, રાહુ 8મા ભાવમાં હોય, રાહુ 12મા ભાવમાં હોય તો અશુભ પરિણામ આવી શકે છે. સાથે રાહુ વૃશ્ચિક રાશિમાં હોય, રાહુ ધનુ રાશિમાં હોય તો પણ અશુભ પરિણામ આવી શકે છે. એટલે આપણે આપણી જન્મ કુંડલીમાં રાહુની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે. કેમ કે અત્યારે તમારે શનિની પનોતી પણ ચાલુ છે. શનિ વિશે આપણે ચર્ચા નથી, પણ રાહુ વિશે ચર્ચા કરીએ છીએ. આપણી જન્મ કુંડલી બતાવી, રાહુના વિશેષ જે શાસ્ત્રમાં લખ્યા છે ઉપાય અવશ્ય કરજો. હું આપને સરળ ઉપાય બતાવું છું.
આપને ખાસ કરીને પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ આપવું જોઈએ. પ્રતિ દિવસ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સાથે આપણી જન્મકુંડલી બતાવી રાહુના શાસ્ત્રોક્ત વેદોક્ત જપ અનુષ્ઠાન કરાવવું જોઈએ. આપને બીજ મંત્ર આપું છું, જેની પ્રતિ દિવસ એક માળા અવશ્ય કરજો. ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ. સાથે રવિવારના દિવસે આપની યથાશક્તિ અન્નનું દાન અવશ્ય કરજો. મિત્રો, જો તમારી જન્મ કુંડલીમાં રાહુ બલવાન હશે તો આપના જીવનમાં મોટા પરિવર્તન આવશે. જે આપ સંઘર્ષ કરી રહ્યા હતા, જે સંઘર્ષનો સમય હતો, એ ચાલ્યો જશે અને આપ આગળ વધી જશો. પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય, રાજકીય ક્ષેત્રમાં હોય, તો પણ આપના જીવનમાં પરિવર્તન આવશે. આ સમય તમારા માટે મોટું પરિવર્તન થવાની યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે ડરવાની, ચિંતા કરવાની જરૂર નથી, પણ સાવધાન થવાની જરૂર છે. મિત્રો, આવી માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.